જેનું મન અડગ હોય એને હિમાલય સર કરવું સરળ લાગે છે. એવી જ વાત ભુજની શેઠ વીડી હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા આર્યન બાયડની છે. પરીક્ષા સમયે એક્સિડન્ટ અને ઘાયલ હાલતમાં પણ તે મહેનત અને હિંમત સાથે પરીક્ષા આપી રહ્યો છે. તેના 1 વર્ષ પહેલા અને અત્યારની પરિસ્થિતિ વિશે જાણીએ તેના જ શબ્દોમાં. નમસ્કાર, મારું નામ આર્યન બાયડ છે. હું શેઠ વીડી હાઈસ્કૂલમાં ભણું છું. 9B ક્લાસમાં ભણું છું. મારો 1 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો હતો. તેમાં ડાબો પગ ફ્રેક્ચર થયો હતો. તેમાં એક પ્લેટ, બે રોડ બેસાડેલી છે અને 3 સ્ક્રૂ બેસાડેલા છે. ગયા વર્ષે મારો એક્સિડન્ટ થયો હતો ત્યારે પણ 9મીની વાર્ષિક પરીક્ષા ચાલુ હતી. મેં હાર ન માની, મેં મારી સ્ટડી કન્ટિન્યુ રાખી અને આવી હાલતમાં મેં હાર ન માની. મેં પરીક્ષા આપી હતી પણ હું પાસ ન થઈ શક્યો આવી પરિસ્થિતિના લીધે. ગયા વર્ષે મારી રિકવરી પણ બરાબર થઈ ગઈ હતી અને હું હાલતો ફરતો થઈ ગયો હતો. ગયા મહિને મારા આ જ પગનું બીજી વાર એક્સિડન્ટ થયું. હું અત્યારે 9મા ધોરણની બીજી વાર પરીક્ષા આપું છું. મેં ગયા વર્ષે પણ હાર નથી માની અને 9મા ધોરણની પરીક્ષા આપી હતી. આ વર્ષે પણ હું ખૂબ જ મહેનત કરું છું અને પરીક્ષા આપું છું. મારા ફ્રેક્ચરના કારણે કમ્પ્લીટલી બેડ રેસ્ટ છું અને મારી પ્રેરણા મારી માં છે. હું મારી માના કારણે અહીંયા પરીક્ષા દેવા આવી શકું છું. મારી માં હિંમત આપી મને અને કીધું કે હાર ન માન, અહીંયા પરીક્ષા દેવા આવ અને પાસ થઈ જા. બધા વિદ્યાર્થી મિત્રોને એ જ કહેવું છે કે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ હાર ન માનવી જોઈએ. 1 વર્ષ પહેલાની પરિસ્થિતિ ફરી દોહરાઈ છતાં પણ તે હિંમતથી અત્યારે પરીક્ષા આપી રહ્યો છે. તેની હિંમત જોઈને શાળાના આચાર્ય પણ તેને શુભેચ્છા પાઠવે છે. મારું નામ બ્રિજેશ ઠક્કર છે. હું વીડી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવી રહ્યો છું. આજે આપણે એવા વિદ્યાર્થીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ખરેખર સમાજ માટે એક પ્રેરણારૂપ છે. અમારી શાળાનો ધોરણ 9 વિદ્યાર્થી બાયડ આર્યન એ આજે વાર્ષિક પરીક્ષા આપવા જઈ રહ્યો છે. આમ તો તમામ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપતા હોય, પરંતુ આ વિશિષ્ટ પરીક્ષા એટલા માટે છે એના માટે કેમ કે અત્યારે એ ફ્રેક્ચર છે એના પગમાં અને એ બેન્ડ પણ નથી થતું. એવી પરિસ્થિતિમાં એ વાર્ષિક પરીક્ષા આપવા આવી રહ્યો છે. ઘણા વાલીઓ આવી પરિસ્થિતિનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને અથવા વિદ્યાર્થીઓ પણ મેડિકલના આધારે પરીક્ષા આપતા નથી હોતા અને પરિસ્થિતિ લાભ ઉપાડે છે. જ્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપવામાં આવે છે ત્યારે અમે વિદ્યાર્થીને તેમજ તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. કારણ કે વિપરીત પરિસ્થિતિઓ જીવનમાં આવવાની છે અને એ પરિસ્થિતિઓમાંથી બહાર આવવું એ જ સંઘર્ષ અને એ જ શીખવાનું આપણે વિદ્યાર્થીઓને શીખવાડવા જોઈએ. પરિણામ જે પણ આવે એને વિદ્યાર્થીઓ પ્રથમ કસોટીમાં પરફોર્મન્સ સારું નહોતું, એનાથી બીજી કસોટીમાં સુધર્યું છે અને એના જ કારણે અત્યારે વાર્ષિક પરીક્ષામાં પ્રેરાયું છે આ પરીક્ષા આપવા માટે. પરિણામ જે પણ આવે, મેડિકલના પરિણામ જે નિયમો લાગુ પડતા હશે એ પણ આપણે એમને લાભ અપાવશું. પરંતુ જ્યારે આવી સંઘર્ષભરી પરિસ્થિતિમાં પણ આ વિદ્યાર્થી આપવા આવ્યો છે પરીક્ષા, ત્યારે અમે એમને વાલીને, એમના પરિવારને અને શાળા પરિવાર વતી આવા તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. વિદ્યાર્થી સંઘમાં આ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે, તો બીજા વિદ્યાર્થીઓ પણ આનાથી પ્રેરણા લઈ અને ખોટી પરિસ્થિતિ અથવા થોડી ઘણી એવી અપરિસ્થિતિ હોય તો એમાં આવું પરીક્ષાનું દેવાનું ટાળવાનું જેથી કરીને તમારા જે પરિણામ છે એ સુધરે, તમને સંઘર્ષ કરવાનો શીખ મળે. બસ એ જ આ શુભેચ્છાઓ સાથે શાળા પરિવાર તેમજ ટ્રસ્ટ પરિવાર વતી એમના પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.